આ તો વિડીયો વાયરલ થાય હવે પ્રતિક એકાદો ડાયલોગ થઈ જાય. જય શ્રી કૃષ્ણ. તો રાધે કૃષ્ણ મિત્રો, કેમ છો બધા? મજામાં ને આઈ હોપ કે તમે બધા મજામાં છે. તો ફરીથી તમારું બધાનું હાર્દિક સ્વાગત છે મારા નવા વ્લોગમાં. કેમ છો ગાઈસ? મજામાં ને આપણો જે વ્લોગ જોતા બધા મોજે ધરીએ હોય ગાઈસ, કેમ કે આપણે શરૂઆત મહાદેવના મંદિરેથી કરી જ છે. બરાબર, કાલ તમને દર્શન કરાવું. મિત્રો 50,000માં પૂરી ગાડીએ હેરાન કર્યા છે થોડા, તો હાથે કરીને હેરાન છું. કેમ ખબર? એ તો પેટ્રોલ છે એમાં, એટલે ખબર તો હતી જ, તે કાલે જ પૂરું થઈ ગયું છે તમને ખબર છે. તો મેં તું હાલ ને એમને પોગી તો જાય નહીં, તો કડક છું ને તો પહોંચ્યું જ નહીં. મેં હવે બહુ કર્યું. હજી ક્યાં આજે ફાટકની બહાર પહોંચ્યું ને ત્યાં તો પાછી બંધ થવા મળી. મેં તો આ ખોટી જજ છે એની કરતાં છે ને, મેં તું આ ગાડી અમારી આ ગાડી છે ને બીજી એ લઈને પેટ્રોલ લઈ આવ્યો 100 રૂપિયાનું. બરાબર, વધારે નથી લાવ્યો કારણ કે શીશામાં હમાય નહીં, એટલે હવે અત્યારે ઘરે જાઉં છું ફટાફટ, કારણ બેસું છું. પણ મેં તો ગાડી ધોવાની હતી, પછી પેટ્રોલ પાછું પુરાવવાનું છે. બીજું હવે 200 રૂપિયાનું પુરાઈ નાખશું. બરાબર, આમાં તો કાંઈ આમાં તો વાંધો ન આવે, કારણ કે આમાં તો પેટ્રોલ છે એટલે કાંઈ ટેન્શન લેવા નથી, કારણ કે પંપથી જ પુરાવ્યું હતું હજી. અને હવે સીધા આપણે ઘરે મળીએ. વચમાં એવું લાગે તો લોકેશન દેખાડજો તમને. બસ પહોંચી ગયો આપણે ઘરે, અને ઘરે જોયું તો આ બધું શું ચાલે છે અહીંયા. ચાલો, એ તો ચાલ્યા રાખે. એને તો કચરા પેટી છે. હા, શું હતું? પછી તાય ન આવે તમે ક્યાં નાખ્યું? એને કઈ આવતા હોય રોજ આવે તો નાખવી કાં? બરાબર ને? બધે આવે, બીજે બધે આપણે નથી આવતી. પટેલ ફાર્મમાં તો હું ગુનો કર્યો ને કાંઈ ખબર નથી પડતી. ઓલામાં પેટ્રોલ નાખ્યું ને સાહેબ, ઓલે રિઝવરમાં બધું સરખું કર્યું છે ને. પાછું સેટિંગ વગેરે પણ જોવું પડે ગાઈસ. જો નથી સરખું, જો સારું કર્યું જોયું. ઓ આ બગડ્યું છે ને વાળું. હા થાય છે ને, જોઈ લેવી. ઓકે ઓટબા ઓકે, પેટ્રોલ ઓકે. પેટ્રોલ ઓકે, હા પેટ્રોલ ઓકે. તો ગાઈસ ચા આપણે કમ્પ્લીટ છે અને વાગી ગયા છે 10 ને 10. અને હું લઈ આવું હવે. શું લઈ આવું? કડીખામાં ગાડી આવે છે એક્સપ્રેસ. હવે છે ને એ કોઈક વિડીયો નાખતો હોય ને કચરો જાય, વિડીયો ઉતારી લેવો જોવો ને. બરોબર, શું લેવાય એને કેવા થાય કે ભાઈ જો અમે નથી નાખતા, તો કે આખી શેરિંગ કીધું. જો આપણે શું કામ બળતરાટી, બરોબર ને ગાઈસ? એ આપણે પટેલ ફાર્મને જોવાનું, કારણ કે અમારે હમ લેવો છે ને પટેલ ફાર્મમાં બધા બિઝનેસમેન છે બધા. હા યા મોમે એમાં નાખી દીધું. આમ બોલો ગાઈસ, કીમાં રૂ નાખી દીધું. કેવું લાગે? હા એ વ્હાઈટ ઓલા માં નહોતા આવ્યા એણે. તમે નાખ્યું હતું નહીં દેખાય. ચાલો મિત્રો, આપણે બાઇકને ફાઇનલી ધોવાનો વારો આવી ગયો છે. તો હું લઈ આવું વાંચી ધોઈ આવું. વાગ્યા છે 10:30. ફટાફટ જઈને વી આવું. એટલે ચોકી નવરો જ બેઠો, તમે એને કીધું તું હું આવું જ છું એમ. ઓલી ગાડી જો આમે રહે તે દેખાય. કાલે તો આવા લાણે કેવા કૂટિયા બાંધતા હતા ને આમે અત્યારે બકરીઓ છે. હા ધોવાની છે ખાલી, અને બ્રેક ટાઈટ કરાવવાની છે. વાયલી લાગતી જ નથી બ્રેક. ઓકે આવું હમણાં. સર્વિસ સ્ટેશન આવી ગયો છું. સર્વિસ સ્ટેશને આવડી એક 4 વ્હીલ બાકી છે. આવડી એક 4 વ્હીલ ધોઈ નાખે ને પછી આપણો વારો. બરાબર, 4 લાગી હું બેસું અહીંયા. ઋતિકને લાવો તો પણ મેં કીધું એને ખોટું મોડું થઈ જાય નિશાળે જવા માટે, એટલે જ હું વહેલો આવ્યો છું. જો કેટલા વાગ્યા છે ખબર છે? 10:30 જ થયા છે હજી. મિત્રો મારો વારો આવી ગયો છે, અને આ 4 વ્હીલ ભાઈ 4 વ્હીલનો વારો કટિંગ કરી નાખ્યો. અને આ જો કેટલી બગડી એમ જો તો ખરા. હાલો હવે ફાઇનલી વોશિંગ. સારું હાલ તો જાવ હો, જય માતાજી. ચાલો ગાઈસ, આપણી ગાડી થઈ ગઈ છે કમ્પ્લીટ. કેમ કરો? કેટલા વાગ્યા? 11 વાગ્યા. હાલને હજી ઘરે જાવ. મને એવું વિચાર હતો, મેં તો ગાડી ઓલપા રાખીને પછી ઋતિકને મૂક્યા આવું, પણ હજી 11 જ વાગ્યા છે. એટલે આપણે સીધા ઘરે જ મળવી. હવે મસ્તીની થઈ ગઈ ને, જો હવે મસ્ત લાગે. જો નકર તો કેવી પકડી હોય. આમ ગાડીને આમ જોઈને તો આમ મસ્ત લાગે, આમ અરમાન ખુશ થઈ જાય.
ઓલું નીચે ઓલું ઓઇલ પણ ઢોળાનું, કારણ કે ચેનમાં ઓઇલ નાખ્યું ને એટલે ઓલી ગાડી તો બહાર છે, એ આપણી ફેવરેટ છે. હા મને કાંઈક લાગતું તું મેં તું કાંઈક ઘટે છે, પણ હવે ઓ ગાઈસ ભૂલાઈ ગયું હું યાર, જે મેન કામ હતું એ તો બાકી રહી ગયું. હું ખબર એમાં ચેનમાંથી અવાજ આવે છે ને, બહુ અવાજ આવે, ગાડી હાલતી હોય ને ખકડ ખકડ ખકડ, એટલું ઇરિટેટ થાય ને આમ કે મગજ કામ કરતો બંધ થઈ જાય. એમાં બ્રેકમાં તો એવો અવાજ આવે, ઓ બાપા, હોર્ન મારવાની જરૂર જ નથી પડતી, એટલો અવાજ આવે. પણ હવે બપોર પછી જઈશું, આ ચેન થોડીક ટાઈટ કરાવી નાખશું. હવે બગાડવા નથી દેવી ગાડીને યાર, હવે જેવી આમ છે ને એવી જ રાખવી છે. જો મામું જ આવું, ઋતિકને મૂકી આવું. શું બનાવવાના છે આજે? દાળ ભાત. વાહ વાહ, કેવો લાગે આમ જોયું હમણાં, કેમ જોયું બોલો વિલન હોય એમ. હાલ હાલ ભાઈ હાલ, ડેલો ગાડી બહાર જ છે આપણી, જો આમ રહે તે. ના ના એ બેઠી નહીં, એ તો ખૂટીઓ છે. જોતે કાલ તો કાંઈ બાંધતા હતા ખૂટિયા, હે પકડા સટીક બોલાવ્યો અહીંયા તો. એક ભાઈ તો એક બેન હતા અને એક ભાઈ હતા, તે એ પાટું ઉતરતા હતા ને, તે બાંધતા બાંધતા ન્યાય જાય ને પાછો સડી ગયા પાટું. બોય એવું શું? હા આપણે ખબર સાળંગપુર ગયા હતા, ઓલો રિવર્સમાં ઓલા વોન માર્યો તો કેવા સડી ગયા પાછા. હા તો આમાં એમ જ છું, જેવા ખૂટી એ બાજુ ગયા ને તા તો ભાઈ પાટા સડી ગયો પાછા. આ બે ને ઘાય ઘા સડી ગયા પાછા, બે નહીં તે હાલી નો તકતા એ હાલવા મળ્યા ખામણમાં. હા એ સામે તો મજ્જત આવી ગઈ ત્યાં, અહીંયા બાંધતા હતા. આમે ઓલો લીમડો પણ કાઢી નાખ્યો. હાલો જાઉં ને, એટલે હું ગાડી પર લેતા હાલા પકડ. The sun's sinking low. Hitting up the boulevard, see the palm trees glow. Caddy drop top, got the rims on shine. West Coast living where it's always fine. Barbecue grilling, got the smoke in the air. Neighbors pulling up, good vibes everywhere. Talk box singing, let the synthesizer play. Grooving through the block like it's a Saturday. Slide, glide, take a ride. Oh, feel that sunshine, let the bass line flow. West Coast breeze, got the vibe on lock. Cruising all day, no tick tick of the clock. Hit the beach. ઋતિક આજ બહુ હોર્ન માર્યા ને મેં. ઋતિક કે ભાઈ મામા કે બહુ હોર્ન માર્યા આવી ગયા તમે, એટલે હોર્ન પછી મારવો પડે મારે. હાલો 5 ને 42 થઈ ગઈ. સારી આમાં નહીં દેખાતું. હા હવે રેડી, તું જા હવે. ઓકે બાય બાય. મારે હજી ગામમાં જવાનું ભાઈ. આવું તારે? હે હાલ ને, હાલ આવું જ ભાઈ જા. તો ચાલો ગાઈઝ, હજી મારે ગામમાં જવાનું છે. ઠેલો લઈને થયો પણ ત્યાંથી જો કે આપી દે ઠેલો. મામ હા બપોર પછી વાળશે એમ કીધું, વાળશે એમ કીધું. બરોબર પડ્યા છે. તો ફાઇનલી મિત્રો ઋતિકભાઈને આવે હજી આવ્યો જ છું, પણ પડી ગઈ લાવવાની હતી, પાર્સલ પણ લાવવાનું હતું, એ પણ 2 લઈ આવ્યો. અને આપણી ગાડી જોઈ લો ચકાચક. હું છું મોટબા છે. તો હાલો મિત્રો આપણે જમવાનું થઈ ગયું છે, આપણે જમી લઈએ. ચાલો મામ જમવા. હાલો ગાઈસ, ખાટી ખાટી છાશ વાગ્યા છે 1, બેસી જાય જમવા. માવા વાળ નાખવાસ ને, આપણે જમી લીધું કા? મજા આવી જમવાની? લે અને ગાઈસ જરી ગમતો વરસાદ આવ્યો, જરી ગમતો કામો જરી ગમતો વરસાદ આવ્યો છે ને. હવે વાળ નાખ્યા માવા. સો ફાઇનલી ચાય નાસ્તો થઈ ગયો છે અને મોમ કીધે છે. મોમ લે જો અમે રાત જોયા ગઈશ. મોમ આમ કરો તો એમ. વાહ કર્યું. મોટા નેતા આવ્યા, એ નેતા આવ્યા, મોટા નેતા. એક નેતા બહાર છે અને એક નેતા અહીંયા બેઠા છે. હું લઈ આવું ઋતિકભાઈને અને જવાનું છે. ઋતિકને લઈને ત્યાં તો પોગી જાય, પછી ત્યાંથી પછી સોડા પણ લેવા જવાની છે. કઈ લાવવાની? રોમિયો અને જીરા. રોમિયો અને જીરા. અને હારવાર શું લાવું ફ્રીમાં? 6 મસાલા. 6 મસાલા જીરા 6.
રોમિયો અને જીરા, બરાબર ને? ચાલો ગાઈસ, મારી બે બાઇક તમે જોઈ શકો મસ્તીની છે ને, રોમિયો અને જીરા. યાદ રાખજો. તો કે યાદ ન રાખે, આમાં રેકોર્ડિંગ તો થઈ ગયું છે, હવે કાંઈ ટેન્શન નહીં. ચાલો નીકળું ફટાફટ. ઋતિકભાઈની નિશાળે પગ ગયો. હમણાં ઋતિકભાઈ આવે પછી આપણે જઈએ સોડા લેવા. જીરા સોડા લાવવાની છે અને રોમિયો સોડા લાવવાની છે, બરાબર? તો કન્ટિન્યુ બનાવી રહી છે વિડીયોમાં. હા, ઋતિકભાઈ એના ભાઈબંધ હારે વાત કરતો કરતો આવે છે. સીધા હું છું વીટી તો પૂછતો હતો કે પ્રેમાનંદ તે. લેખક કોણ હતું? પછી ને પ્રેમાનંદ લખ્યું કે ઈદ આવે. પ્રેમાનંદજી મહારાજ ઈ ને તો ઈ તો કવિ છે કેમ ઠીક. હાલ બે ચાલ, સમજો એક કામ છે હાર વાર. એ તો આપણે ઘર સાઈડ છે આપણે. હા, હે હું છોડાવતો સોડા જવાનું છે એમ? મેં કઈ નવું છોડાવવાનું છે ના ના, તો શું હશે કેતો, ગેસ કરતો. છાશ ના ના, થોડું ખાસું છે. સોડા લેવા જવાનું. ચાલ. ઓ ઋતિક, હું હોશમાં બોલ, કેવું થઈ ગયું? હાલ હું તને દેખાડું. ઓ હે ગાઈસ યાર, બિચારાને રોજી રોટી વહી ગઈ. ઋતિક, કોકને દેખાડો હાલ તને. મકાન પાડી દીધું. એવું જ કાંઈક છે. હું વોટરપ્રૂફ. ઋતિકનો વાળ એ આ તો વિડીયો વાયરલ થાય હવે. ગાઈસ, આપણે રોમિયો સોડા અને મસાલા સોડા આવી ગઈ છે. અને ઓલી અરે છ આપી દેજો ને ઓલી મસાલા. ઓકે ને? કેમ થાય ઋતિક, ઉપાડી એકીશ ને? ના ના, મારે કઈ ખંભે ના કીધું. ચાલો, રઘુભાઈ નથી કોણ બહાર ગયા છે તે સીધા જ તું જો એટલા તો પલી જાય એટલો તું ત્યાં કરો. હાલ કાંઈ ઘડી કે હવે જે આપણે સોડા લઈ લેજે 6. તો ગાઈસ, ગાડી અમે બહાર પાર્કિંગ કરી છે અને આપણે સોડા લેવાની છે યાર. એમાં હજી અમારે માલ લેવા જવાનું. બોલ, આવો અન્યાય હાલે. એમ કરીમાં સમજો. આપણે જોવો છો ઋતિકભાઈ સોડાવાળા. ઋતિક, એકાદો ડાયલોગ થઈ જાય. સોડા લઈ જાઓ, સડા જોઈ. અને હવે અહીંથી જઈએ સીધા આપણે ઘરે, તમને મળીએ, બરાબર? ઘરે જવું છે ને હવે? ના ના, તો રખડવા જવું છે? રખડવા જવું છે? હાલ હા. જો બે અહીં મૂકી દીધી. મામા બોલો, વરસાદ કેવો આવ્યો બોલો? કેવો આપણે પલ્લી ગયા આમ જોવો ને યાર. એમાં અને હવે જઈએ છીએ આપણે માલ લેવા. છેલ્લો રાઉન્ડ, પછી રજા, પછી એડિટિંગ. ચાલો, બે ઠેલા લઈ લીધા છે. નાનું બે ડ્રાઇવિંગ કરે છે. કેમ પણ બેમાં લાગે છે ને? પાછલામાંય કરી અને આગલામાંય તે. હા, અને ઓલું વ્હીલે ઓલું કર્યું હાવ ઢીલું. ખબર આમાં આડું કરવી હાવ શોર્ટ થઈ જતું. સરખું કર્યું હવે. તો બસ ચાલો. હા, આમાં શું છે? બિસ્કિટ છે? હા, ચાલો. અને હવે ગાઈસ, આપણે આવી ગયા છીએ માલ લઈને. ઓ ગાઈસ, કેવો કેમ છો હું? હાલો, હમણાં તમને અત્યારે હું પહેલાં ફટાફટ નાહી નાખું, પછી તમને કહું હું સ્કેમ છું. હા ગાઈસ, એવું ઓલું નહોતો કહેતો કે સ્કેમ લેવો દઈએ. અરે, મોબાઈલમાંથી ઓનલાઈન કરવાના હતા, બરાબર? અને મોબાઈલ રહી ગયો ઘરે, ભૂલાઈ ગયો હાવ. તો મેં તો હવે કરવું શું? મેં કીધું અને કર્યો. પછી મેં ઋતિકને ફોન કીધું, તને આવડે છે કે નહીં? એ કે નાના મામા મને એ નથી આવડતું. એ કે મેં કીધું એ જો બહુ કરી, તો હવે કેમ કરું? મેં કીધું પછી ગમે એમ કરે. પછી એક તમારી પૂરી થઈ ગઈ ફાઇનલી. પછી પૈસા આવી ગયા અને ઓનલાઈન કરી નાખ્યા. અને હવે આપણે બ્લોગ એન્ડ કરી નાખીએ, બરાબર ને?
વાગે છે 7:30 મારા દ્વારકાધીશ. આઈ હોપ યુ એન્જોય વોચિંગ ધીસ માય વિડીયો. વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો મારી ચેનલને. ભૂલા વગર થોડોક સપોર્ટ કરતા રહેજો ભાઈ મકવાણાને. કોમેન્ટમાં જય દ્વારકાધીશ લખી નાખજો. થેન્ક્સ ફોર વોચિંગ. મળે કાલે નવા મસ્ત મજાના અનોખા બ્લોગમાં.